બાબર ખાતે તેરાપંથી સભા યોજાઈ। તારીખ 9/4/2025ના રોજ બાબર ખાતે 60,000 કિલોમીટરની પ્રવાસ દરમિયાન બાબર લોહાણા મહાજનવાડી ખાતે વાવ રોડ ખાતે સંત શ્રી આચાર્ય મહાશ્રવણજી અને તેમના શિષ્ય સમુદાય તથા તેરાપંથી જૈન સમાજ સાથે પધાર્યા હતા। 2 દિવસના વિશ્રામ દરમિયાન ગુરુ મહારાજે મહાવીર જન્મ કલ્યાણ તથા તેમજ વ્યસન મુક્તિ, અહિંસા અને ભૌતિક સાધનોનો ઉપયોગ બાબતે સૌને તેમની વાણીથી સંદેશો આપ્યો હતો। બાબર જૈન સંઘ લોહાણા મહાજન દ્વારા પૂજ્ય મહારાજ શ્રી તથા તેમના શિષ્યોને વંદન કરી બાબરની ધરતી ઉપર પાવન પગલાં કરવા બદલ તેઓને વંદન કર્યા હતા। 2 દિવસ દરમિયાન બાબર ખાતે સૌ કોઈ આપેલ સહકાર બદલ પૂજ્ય ગુરુ મહારાજે રાજીપો વ્યક્ત કર્યો હતો અને વ્યવસ્થાપક સમિતિએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો। સ્ટાર ન્યૂઝ 7 બાબર। હું રાજેશ જયંતિલાલ મહેતા, વાવ પથક પ્રમુખ, આજે અહીંયા નિવેદન કરું છું કે આચાર્યશ્રી મહાશ્રવણજી પોતાની વિશાળ ધવલ સેના સાથે આજે મહાવીર જયંતિના પ્રસંગે અહીંયા બાબર મુકામે પહોંચ્યા છે। આચાર્યશ્રી મહાશ્રવણજી નૈતિકતા, નશામુક્તિ, સદભાવનાનો સંદેશ લઈ અને પૂરા દેશમાં 60,000 કિલોમીટરની યાત્રા કરી છે એમણે, અને એમનું લક્ષ્ય એ જ છે કે વિશ્વ કલ્યાણ થાય અને વિશ્વમાં સૌ જીવોનું કલ્યાણ થાય, એ સંદેશ લઈ અને અહીંયા અત્યારે બાબર મુકામે પહોંચેલા છે। તો એવા શ્રી ગુરુદેવ અહીંયા પધાર્યા છે અને અહીંયા બાબર સંઘે બહુ જ સારી વ્યવસ્થા કરી અને અહીંયા મહાવીર જયંતિનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને જૈન સંપ્રદાયના બધા જ ફિરકાઓ અત્યારે અહીંયા આવ્યા છે। બાબરમાં જે સદભાવનાનું વાતાવરણ છે એ અમે જોયું છે કે આજે જૈન સંઘ એક છે અને જૈન સંઘ બધા સંઘોની સાથે છે। આજે મહારાજ શ્રી રઘુવંશી લોહાણા મહાજનવાડીમાં પધાર્યા છે અને રઘુવંશી લોહાણા મહાજનવાડીના સંઘના જે પણ ટ્રસ્ટીઓ છે કે જે પણ બધા છે એમણે ખૂબ જ સહયોગ અહીંયા આપ્યો છે અને એ સહયોગ માટે અમે એમનો પણ આભાર માનીએ છીએ।